નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે હિન્દી વિષયના કેટલાક પ્રશ્નોનો અભ્યાસ કરીશું. વિદ્યાર્થી મિત્રો, આ વિડિયો ધોરણ 5 સીઈટી, ધોરણ 8 એનએમએમએસ અને જ્ઞાન સાધનાવાળા વિદ્યાર્થીઓને તેમજ ધોરણ 6 પીએસસી વાળા વિદ્યાર્થીઓને પણ આ વિડિયો ઉપયોગી થશે. તો જોઈએ આપણે પહેલો પ્રશ્ન. દાડમને હિન્દીમાં શું કહેવાય? તો અહીંયા નીચે આપણને એના 4 વિકલ્પો પણ આપેલા છે. અમૃદ, આર્યા, આમ, અનાર. તો આમાંથી સાચો જવાબ શું આવશે? તો સાચો જવાબ છે ઓપ્શન ડી, અનાર. દાડમને હિન્દીમાં કહેવાય અનાર. હવે આપણે બીજો પ્રશ્ન જોઈએ. મટરને ગુજરાતીમાં શું કહેવાય? તો નીચે આપણને 4 વિકલ્પો આપેલા છે. માટી, વટાણા, માટલું, વાટકો. તો મટરને ગુજરાતીમાં શું કહેવાય? તો મટરને ગુજરાતીમાં કહેવાય વટાણા. એટલે અહીંયા આપણો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી, મટરને ગુજરાતીમાં કહેવાય વટાણા. હવે આપણે જોઈએ ત્રીજો પ્રશ્ન. દૂધીને હિન્દીમાં શું કહેવાય? તો આપણને નીચે 4 વિકલ્પો આપેલા છે. આલુ, રતાલુ, ફૂલગોભી, લૌકી. તો આમાંથી દૂધીને હિન્દીમાં શું કહેવાય? તો દૂધીને હિન્દીમાં કહેવાય લૌકી. એટલે અહીંયા આપણો સાચો જવાબ છે ઓપ્શન ડી, દૂધીને હિન્દીમાં કહેવાય લૌકી. હવે આપણે જોઈએ ચોથો પ્રશ્ન. તાંગાને ગુજરાતીમાં શું કહેવાય? હવે નીચેના ઓપ્શન પણ આપેલા છે. ઘોડાગાડી, પગ, ઘોડો, ગાડી. હવે તાંગાને ગુજરાતીમાં શું કહેવાય? તો એને કહેવાય ઘોડાગાડી. એટલે અહીંયા આપણો સાચો જવાબ છે ઓપ્શન એ. હવે આપણે જોઈએ પાંચમો પ્રશ્ન. 16 को શબ્દો મેં લિખીએ. અહીંયા આપણને એકડે છગડે 16 આપેલા છે. હવે આપણે હિન્દી શબ્દોમાં લખવાનું છે કે 16 કેવી રીતે લખાય. તો એ ઓપ્શનમાં આપ્યું છે 12, પછી આપણને આપેલું છે 26, પછી 19 અને ડીમાં છે 16. તો હવે 16 ને આપણે હિન્દીમાં કેવી રીતે લખશું શબ્દોમાં? તો 16 ને લખાય 16. એટલે અહીંયા પણ આપણો સાચો જવાબ છે ઓપ્શન ડી. હવે આપણે આ બધા શબ્દોનો અર્થ જોઈ લઈએ. તો 12 એટલે થાય 12. 26 તો 26 એટલે થાય 26. પછી 19 તો 19 એટલે થાય 19. અને 16 એટલે થાય 16. એટલે અહીંયા આપણો જવાબ થશે ઓપ્શન ડી. હવે આપણે જોઈએ છઠ્ઠો પ્રશ્ન. રાહી કા સમાનાર્થી શબ્દ બતાવીએ. તો અહીંયા આપણે રાહી શબ્દનો સમાનાર્થી શબ્દ બતાવવાનો છે. તો એના ઓપ્શન જોઈ લઈએ. તો રિશ્તેદાર, યાત્રી, રોગ, રાસ્તા. તો રાહી શબ્દનો સમાનાર્થી શબ્દ શું થાય? તો એનો સાચો જવાબ છે યાત્રી, એટલે કે ઓપ્શન બી. રાહીનો આપણે બીજો સમાનાર્થી શબ્દ જોઈએ તો એ થાય મુસાફિર. એટલે અહીંયા આપણો જવાબ છે ઓપ્શન બી, યાત્રી. હવે આપણે જોઈએ સાતમો પ્રશ્ન. દેવ કા વિલોમ શબ્દ બતાવીએ. તો વિલોમ શબ્દ એટલે વિરોધી શબ્દ. દેવનો વિરોધી શબ્દ આપણે કહેવાનો છે. તો ઓપ્શનમાં આપ્યા છે દાનવ, દેવતા, માનવ, દેવી. તો દેવનો વિરોધી શબ્દ શું થાય? તો દેવનો વિરોધી શબ્દ થાય દાનવ, એટલે કે રાક્ષસ. તો અહીંયા આપણને રાક્ષસ નથી આપેલું, પરંતુ દાનવ આપેલું છે ઓપ્શન એ માં. એટલે આપણો સાચો જવાબ થાય ઓપ્શન એ, દાનવ. દેવ એટલે કે દેવતા. જો સમાનાર્થી શબ્દ કહે તો દેવતા આવે, પણ અહીંયા વિલોમ શબ્દ એટલે વિરોધી શબ્દ કયો છે? એટલે દેવનો વિરોધી શબ્દ થાય દાનવ. એટલે આપણો જવાબ થશે ઓપ્શન એ.
હવે આપણે જોઈએ 8મો પ્રશ્ન. મોહન કિતાબ ખાલી જગ્યા અને પછી આપ્યું છે પ્રશ્નાર્થ ચિહ્ન. તો હવે એના ઓપ્શન જોઈ લઈએ તો પઢ રહી હે, બીમાં આપ્યું છે પઢ રહા હે, સીમાં આપ્યું છે પઢ રહે હે, ડીમાં આપ્યું છે પઢતી હે. તો અહીંયા એનો સાચો જવાબ શું થાય? તો આપણે બધા વાક્યોને વારાફરતી જોતા જઈએ. તો મોહન કિતાબ પઢ રહી હે એવું તો ન કહેવાય, કેમ કે મોહન તો છોકરો છે, એટલે એ ઓપ્શન તો નહીં જ આવે. હવે નીચે આપણે સી ઓપ્શન જોઈ લઈએ. તો મોહન કિતાબ પઢ રહે હે એવું પણ ના આવે, એમ કે મોહન તો એક વચન છે, પઢ રહે હે બહુવચનમાં આવે, એટલે સી ઓપ્શન પણ નહીં આવે. બી ઓપ્શનમાં જોઈ લઈએ. તો મોહન કિતાબ પઢ રહા હે, આ એવું વાક્ય હોય તોય આપણે ડી ઓપ્શન જોઈ લઈએ. મોહન કિતાબ પઢતી હે, તો પઢતી હે એ તો છોકરી માટે આવે, મોહન તો છોકરો છે, એટલે ડી ઓપ્શન પણ નહીં આવે. એટલે આપણો જવાબ થશે ઓપ્શન બી, મોહન કિતાબ પઢ રહા હે. હવે આપણે જોઈએ 9મો પ્રશ્ન. ગલે લગાના મુહાવરે કા અર્થ બતાઈએ. તો એના પણ આપણને નીચે 4 વિકલ્પો આપેલા છે. એ ગલા પકડના, બી ગલા દબાના, सी प्यार से मिलना, डी गला देखना. તો ગલે લગાના એટલે શું થાય? તો ગલે લગાના એટલે તો પ્રેમથી મળવું થાય. તો અહીંયા આપણને સી ઓપ્શનમાં આપ્યું છે પ્યાર સે મિલના, એટલે ગલે લગાના મુહાવરાનો સાચો અર્થ થાય પ્યાર સે મિલના, એટલે કે ઓપ્શન સી. તો અહીંયા આપણો સાચો જવાબ છે ઓપ્શન સી. હવે આપણે જોઈએ 10મો પ્રશ્ન. મોર આપણું રાષ્ટ્રીય પક્ષી છે, આ વાક્યને હિન્દીમાં લખો. તો આપણને એના પણ નીચે 4 વિકલ્પો આપેલા છે, આપણે જોઈ લઈએ. એમાં આપેલું છે મોર તુમ્હારા રાષ્ટ્રીય પક્ષી હે. તો અહીંયા તો આપણું રાષ્ટ્રીય પક્ષી આપ્યું છે, તો તુમ્હારા રાષ્ટ્રીય પક્ષી તો ન આવે, તુમ્હારા એટલે તમારું થાય. તો અહીંયા આપણને મોર આપણું રાષ્ટ્રીય પક્ષી છે, તમારું રાષ્ટ્રીય પક્ષી છે એવું વાક્ય નથી, એટલે એ ઓપ્શન ખોટો પડી જાય. બી ઓપ્શનમાં જોઈ લઈએ. મોર સબકા રાષ્ટ્રીય પક્ષી હે. તો સબકા રાષ્ટ્રીય પક્ષી હે, તો એનું ગુજરાતી તો એવું થાય કે મોર બધાનું રાષ્ટ્રીય પક્ષી છે. તો ગુજરાતી વાક્યમાં આપણને એવું કીધું છે કે આપણું રાષ્ટ્રીય પક્ષી છે, એટલે એ વાક્ય પણ ખોટું પડી જાય. સી ઓપ્શન જોઈ લઈએ. તો મોર હમારા રાષ્ટ્રીય પક્ષી હે, તો આ વિધાન સાચું પડે. આપણું એટલે હમારા, મોર હમારા રાષ્ટ્રીય પક્ષી હે, આપણે એનું ગુજરાતી કરીએ એટલે એવું થાય કે મોર આપણું રાષ્ટ્રીય પક્ષી છે, એટલે ઓપ્શન સી એ આપણો સાચો જવાબ છે. પણ તેમ છતાં આપણે ઓપ્શન ડી ઉપર નજર કરી લઈએ. તો મોર મેરા રાષ્ટ્રીય પક્ષી હે, તો એનું ગુજરાતી તો એવું થાય કે મોર મારું રાષ્ટ્રીય પક્ષી છે. તો આપણને પ્રશ્નમાં મારું શબ્દ તો ક્યાંય આપેલો જ નથી, આપણું શબ્દ છે, એટલે ઓપ્શન ડી પણ નહીં આવે. એટલે આપણો જવાબ થશે ઓપ્શન સી, મોર હમારા રાષ્ટ્રીય પક્ષી હે. એનું ગુજરાતી થાય મોર આપણું રાષ્ટ્રીય પક્ષી છે. વિદ્યાર્થી મિત્રો, જો તમે ધોરણ 5માં અભ્યાસ કરતા હોય અને CET એટલે કે કોમન પ્રવેશ પરીક્ષા, કોમન એન્ટ્રન્સ ટેસ્ટ, જો તમે એની તૈયારી કરતા હોય અને જો તમારે અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવવું હોય, તો અહીંયા તમને જે નંબર આપેલો છે એ નંબરમાં વોટ્સએપમાં મેસેજ કરજો કે સાહેબ મારે તમારા CETના વોટ્સએપ ગ્રુપમાં જોડાવવું છે. અમારા CETના વોટ્સએપ ગ્રુપમાં બધી તૈયારી ફ્રીમાં કરાવવામાં આવે છે, એટલે જો તમારે અમારા CETના ફ્રી તૈયારીના વોટ્સએપ ગ્રુપમાં જોડાવવું હોય તો અમને મેસેજ કરજો. જય હિન્દ, જય ભારત.